નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બાટુમાં. આગળના લેક્ચરમાં થિયરી કમ્પ્લીટ કરી. હવે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 6 થી 10 માં આપણને ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય આપણે મેળવવાના છે. ત્રિકોણમિતીય વિધેય સાથે ખૂણો આપેલો છે, પણ આપણી પાસે જે કોષ્ટક છે એની અંદર 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી ફક્ત આના મૂલ્યો આપણી પાસે છે. પણ અહીંયા કંઈક અલગ પ્રકારની ડિગ્રી આપણને આપેલી છે, અલગ પ્રકારના ખૂણાઓ આપેલા છે. તો એના મૂલ્યો કેમ મેળવવા એ હું તમને બહુ સારી રીતે સમજાવવાનો છું. જુઓ, પહેલી વસ્તુ છે sin 765. પહેલી વાત એ કે તમને 18 એકાનો ઘડિયો આવડવો જોઈએ અથવા તો 180 એકાનો ઘડિયો આવડવો જોઈએ. બેનો મતલબ તો એક જ થયો. કહેવાનો મતલબ 180 ગુણ્યા 1 એટલે 180 થશે. 180 ગુણ્યા 2 18 દુ 36 એટલે 360 થશે. 180 ગુણ્યા 3 18 તેરી 54 એટલે 540 થશે. 180 ગુણ્યા 4 18 4 72 એટલે 720 થશે. 180 ગુણ્યા 5 18 પંચા 90 એટલે 900 થશે. આટલે આપણે ધ્યાનમાં રાખીએ. હજુ આગળ જઈએ. 180 ગુણ્યા 6 18 6 108 18 6 108 એટલે આ 1080 થશે. 180 ગુણ્યા 7 તમે કરો, 180 ગુણ્યા 7 એટલે 126 થાય. ઓકે, અને 18 8 એટલે 180 ગુણ્યા 8 18 8 144 એટલે 1260 અને 1440 થશે. છેલ્લું પણ લખી જ નાખીએ 180 ગુણ્યા 9 એટલે આઈ થિંક 162, રાઈટ, 162 એટલે 1620 થશે. અને છેલ્લે 180 ગુણ્યા 10 કરીએ ને એટલે આપણને ફાઇનલી આન્સર મળશે 1800. ઓકે, આ શા માટે મેં લખવાનું કીધું છે અને શા માટે યાદ રાખવાનું? કારણ કે 180 નો મતલબ પાઈ થાય. 180 નો મતલબ પાઈ થશે. મતલબ કે 180 ગુણ્યા 1 એટલે આ 180 ડિગ્રી છે તો 180 ડિગ્રી બરાબર પાઈ લખાય. 360 ડિગ્રી બરાબર 2 પાઈ કહેવાય. 540 ડિગ્રી બરાબર 3 પાઈ કહેવાય. 720 ડિગ્રી બરાબર 4 પાઈ કહેવાય. 900 ડિગ્રી બરાબર 5 પાઈ કહેવાય. 1080 ડિગ્રી બરાબર 6 પાઈ, 7 પાઈ, 8 પાઈ, 9 પાઈ અને છેલ્લે 10 પાઈ. તો આપણને આ રીતે ખ્યાલ આવે છે. ઓકે, ચલો પહેલું કામ હું શું કરીશ? 765 ડિગ્રી છે તો આપણને અંદાજ આટલો આવી જાય કે 720 અને 900 ની વચ્ચે છે. આ 765 કોની વચ્ચે છે પેલા ચેક કરવાનું. 720 અને 900 ની વચ્ચે છે. કોની એક્ઝેક્ટ નજીક છે? તો ક્લિયરલી કહી શકાય કે ભાઈ 720 ની નજીક છે. તો આપણે શું કરીશું? આનું sin 765 ને આપણે આ રીતે લખીએ, 720 પ્લસ 45 લખી શકીએ કે ના લખી શકીએ ભાઈ? 720 પ્લસ 45 ના સ્વરૂપમાં હું એને ઓલરેડી લખી શકું છું ભાઈ. ઓકે, ચલો તો sin, કેમ કે 720 પ્લસ 45 કરો એટલે 765 થાય છે. હવે 720 ને કઈ રીતે લખશું? જોઈ શકો છો 180 ગુણ્યા 4 એના દ્વારા લખી શકાય. 180 ગુણ્યા 4 પ્લસ 45 ડિગ્રી. ઓકે, એટલે કે આ વસ્તુ શું થઈ ભાઈ? હવે 180 ગુણ્યા 4 180 ડિગ્રી ગુણ્યા 4 કરીએ એનો મતલબ શું થયો? 4 પાઈ. લખાય કે ના લખાય? 720 ને તમે ડાયરેક્ટલી 4 પાઈ પણ કહી શકો છો, અથવા તો 180 ગુણ્યા 4 કરો એટલે 4 પાઈ પ્લસ 45 એટલે કે પાઈના છેદમાં 4. આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. ઓકે, હવે વાત એ આવશે કે આ સ્વરૂપ કયું છે? આ સ્વરૂપને હવે આપણે ઓળખવાનું છે. આપણે બે પ્રકારના સ્વરૂપ ભણ્યા, એક π/2 વાળું સ્વરૂપ અને એક પાઈ વાળું સ્વરૂપ. એમાંનું આ સ્વરૂપ કયું કહેવાશે? અહીંયા પાઈ છે એનો મતલબ એમ કે આ પાઈ વાળું સ્વરૂપ કહેવાય. ઓકે, ચલો વાત કઈ થાય છે?
પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ છે, પાઈ પ્લસ થીટાનું સ્વરૂપ છે, 2π માઇનસ થીટાનું સ્વરૂપ છે કે 2π પ્લસ થીટાનું સ્વરૂપ છે. આ ચાર સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપ આપણે અહીંયાથી ઓળખવાનું છે. માઇનસ નથી એટલે આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. આપણી પાસે બે ઓપ્શન છે, પાઈ પ્લસ થીટા અને 2π પ્લસ થીટા. મોટાભાગની ભૂલ અહીંયા થાય છે. જો ભાઈ આન્સર 2π પ્લસ થીટા આવશે એનું કારણ માત્ર આટલું કે પાઈ પ્લસ થીટામાં એકી સંખ્યા હોય. 3π પ્લસ થીટા, 5π પ્લસ થીટા, 7π પ્લસ થીટા. જો આવું બધું કંઈક હોત ને તો હું પાઈ પ્લસ થીટા વાળું સ્વરૂપને માન્ય કરત. પણ અહીંયા શું છે, 4π પ્લસ થીટા છે એટલે કે 2π પ્લસ થીટા, પછી 4π પ્લસ થીટા, પછી 6π પ્લસ થીટા. આ પ્રકારના સ્વરૂપ હોય તો એ બેકી સંખ્યા એટલે કે 2π પ્લસ થીટાનું સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ. અને 2π પ્લસ થીટા, 2π પ્લસ થીટા મતલબ કે થયું પ્રથમ ચરણ. 2π પ્લસ થીટા વાળું સ્વરૂપ એ પેલું ચરણ કહેવાય. એટલે કે 4π પ્લસ થીટા કયો કે 2π પ્લસ થીટા કયો કે પછી 6π પ્લસ થીટા કયો, આ બધું પેલું ચરણ જ કહેવાય. સમજાય? જો તમને હજુ એમાં ડીપમાં સમજાવું છું. કાઢી લઈને સ્ટાર્ટ કર્યું, 0 થી π/2 પહોંચ્યા, પાઈ પહોંચ્યા, 3π/2 પહોંચ્યા, 2π પહોંચ્યા, 2π થી આગળ ચાલો, 5π/2 પહોંચ્યા, 3π પહોંચ્યા, 7π/2 પહોંચ્યા, 8π/2. હકીકતમાં અહીંયા શું આવે, 4π. હજુ આગળ ચાલો એટલે આ શું કહેવાય, 4π પ્લસ થીટા. 4π પ્લસ થીટા એટલે હકીકતમાં કયું ચરણ કહેવાય, પહેલું ચરણ કહેવાય. સાંભળજો, હવે ખાસ ધ્યાન આપજો. π/2 વાળું સ્વરૂપ નથી એટલે વિધેય બદલાશે નહીં, સાઇનના સાઇન જ રહેશે. રેડી? બીજી વસ્તુ એટલે સાઇનના સાઇન, સાઇન 2π પ્લસ થીટા હોય તો શું લખતા આપણે, સાઇન થીટા. થીટા એટલે કે π/4. નિશાની કઈ આવશે, પ્લસ જ આવશે. કઈ નિશાની આવશે, પ્લસ. કારણ કે પ્રથમ ચરણમાં 4π પ્લસ π/4 એ 2nπ પ્લસ થીટા પ્રકારનું સ્વરૂપ છે, જેથી તે પ્રથમ ચરણ દર્શાવે છે. ઓકે, તો આ આપણે ઇઝીલી સમજ્યા. હું આ વસ્તુ તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ એની પહેલા આપણે બાકીના દાખલાને જરા ક્લિયર કરીએ એટલે તમને વધારે ગ્રીપ આવશે. ચલો અહીં આવી જઈએ. જો ભાઈ આ કોઈ પણ વિધેયની અંદર જે માઇનસ હોય ને એ માત્ર બે ફંક્શનની હોય ને તો બહાર ના નીકળે. એક કોસ ફંક્શન અને બીજું સેક ફંક્શન. કારણ કે આ કોસ અને સેક યુગ્મ વિધેય છે એટલા માટે માઇનસ ને ગળી જશે. જ્યારે આવશું ત્યારે વધારે ચર્ચા કરશું, પણ અત્યારે ખાલી હાલ પૂરતું યાદ રાખીએ તો બાકીના બધા વિધેયમાં એ માઇનસ બહાર નીકળી જાય તો અંદર વધે છે કોસેક 1410. હવે વિચાર કરો 1410 કોની વચ્ચે આવે તો તમે જોઈ શકો છો 1260 અને 1440 ની વચ્ચે આવે. કોની નજીક થાય એકદમ તો કે 1440 ની નજીક થાય તો આપણે એમાં કન્વર્ટ કરવાનું. જેની સૌથી વધારે નજીક એની અંદર આપણે કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું. માઇનસ કોસેક 1440 માઇનસ 30 કરો ને એટલે હકીકતમાં 1410 તમને મળે છે. ઓકે, તો માઇનસ કોસેક 1440 એટલે શું થયું, 180 ગુણ્યા 8 માઇનસ 30 ડિગ્રી. ઓકે, તો આ થયું માઇનસ કોસેક 8π માઇનસ 30 ડિગ્રી. 30 ડિગ્રીને કહેવાય π/6 કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આ કયું સ્વરૂપ કહેવાશે. આપણી પાસે ઓપ્શન કયા કયા, π/2 તો છે નહીં તો આપણી પાસે કેટલા ઓપ્શન, એક તો 2π પ્લસ થીટા, એક π માઇનસ થીટા, π પ્લસ થીટા અને 2π માઇનસ થીટા. પ્લસ તો આવશે જ નહીં એટલે આ બે તો કેન્સલ થઈ ગયા. બે વધ્યા, π માઇનસ થીટા, 2π માઇનસ થીટા. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, 8π બેકી સંખ્યા છે. મતલબ કે આપણું સ્વરૂપ જે છે એ 2π માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ કહેવાય
છે। હવે 2π માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ એને કહેવાય ચતુર્થ ચરણ। કયું ચરણ કહેવાય? ચતુર્થ ચરણ। યાદ કરો એ ચતુર્થ ચરણમાં આવે છે। ઓકે, એટલે પહેલી વાત તો એ નિશાની વિધેય બદલવાનું નથી। કોસેક 2π માઇનસ થીટાનું થાય કોસેક થીટા। ઓલરેડી માઇનસ તો 12 હતા જ, બરોબર। અને હવે આ એક્સ્ટ્રા માઇનસ આવે કે નહીં એની ચર્ચા કરીએ તો ઓલએસટીસી સી એટલે કોસ અને સેક ધન બાકી ઋણ એટલે એક્સ્ટ્રા માઇનસ આવશે, જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ થાય અને કોસેક π/6 ની કિંમત આપણને મળે। અહીંયા એક વસ્તુ ભૂલી ગયા, sin π/4 આવ્યા એટલે કે sin 45 અને sin 45 ની કિંમત આપણને 1/√2 મળે છે, જે આપણો આન્સર છે। ઓકે, એવી રીતે અહીંયા કોસેક π/6 મળ્યા। કોસેક π/6 એટલે કે કોસેક 30। કોસેક 30 એ sin 30 નો વ્યસ્ત છે। sin 30 ની કિંમત 1/2 તો કોસેક 30 ની કિંમત 2 આપણને મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે જો ચર્ચા કરવી હોય તો હું એવું લખી શકું કે ભાઈ આ જે સ્વરૂપ છે 8π માઇનસ π/6 નું સ્વરૂપ, 8π માઇનસ π/6 એ 2nπ માઇનસ થીટા 2nπ માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ છે। જેથી ચતુર્થ ચરણ દર્શાવે। કયું ચરણ દર્શાવશે ભાઈ? ચતુર્થ ચરણ દર્શાવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ વસ્તુને આપણે અહીંયા ક્લિયર કરી। હજુ આગળ વધીએ તો 10 19π/3। હવે આ વસ્તુ જુઓ, હવે આ વસ્તુની કોઈ જરૂર પડશે નહીં। ઓકે, હવે આ વસ્તુને કેમ આપણે ક્લિયર કરીએ? 19π/3 આ એક પ્રેક્ટિસ ઉપર આધાર રાખે છે। તમને ઓટોમેટિકલી જેમ પ્રેક્ટિસ વધશે એમ ફાઇનલી આઈડિયા આવશે। તમે 19 ને 3 વડે ડિવાઈડ કરો એટલે 3 6 18, એક વધે શેષ, મતલબ કે ઉપર આવ્યા 6। તમે અહીંયા 19π રાખો, તમે 19π ને 3 વડે ડિવાઈડ કરવાના છે તો શું થાય? 3 × 6π કરવા પડે। 3 × 6π એટલે 3 × 6π એટલે 18π મળે કે ના મળે? તો હજી છેલ્લે શું વધે? 19π માંથી 18π જાય તો π વધે। મતલબ કે આનો ભાગાકાર આપણને શું મળ્યો? 6π પૂર્ણાંક। હજી π ને તમારે ડિવાઈડ કરવાના બાકી છે। કોની સાથે? 3 સાથે। એટલે આ તમે જુઓ આને આ રીતે લખવાના 6π પ્લસ π/3। હવે ચેક કરી લેવાની છૂટ, કદાચ ભૂલ પડે તો જોઈ લેવાનું। 3 ને લસા લ્યો તો 3 × 6 એટલે 18π પ્લસ π એટલે 19π/3। હા રેડી, આવી ગયું છે। ઓકે, તો જોઈ શકો છો ભાઈ કે 10 6π પ્લસ π/3 માં કન્વર્ટ થઈ ગયું। હવે 6π પ્લસ π/3 જે છે એ કયા પ્રકારનું સ્વરૂપ કહેવાય ભાઈ? 2nπ પ્લસ થીટા પ્રકારનું સ્વરૂપ છે, જે પ્રથમ ચરણ દર્શાવે છે। આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ 6π બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે, એટલા માટે 6π પ્લસ થીટા આવે તો એ બેકી સંખ્યા છે, એટલા માટે પ્રથમ ચરણ દર્શાવશે। અને પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેય ધન છે અને પાઈ વાળું સ્વરૂપ છે, એટલા માટે વિધેય બદલાશે નહીં। એટલા માટે ડાયરેક્ટલી મારે લખવાનું થાય 10 ના 10 જ આવે અને આવશે 10π/3। નિશાની પણ બદલશે નહીં અને 10π/3 મગજમાં યાદ રાખવાનું। 10π/3 એટલે 60 ડિગ્રી, 10 60 ની કિંમત છે √3। વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો ફાઇનલી આન્સર। ઓકે, હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું। મને ખ્યાલ છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ જ આ ક્લિયર કરે છે એ લોકોને થોડો પ્રોબ્લેમ થશે, તો એટલા માટે મેં તમને થોડીક સરળતા માટે 180 એકાનું આ જે ઘડીઓ છે એને મેં અહીંયા લખી આપ્યો છે, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ શું થાય છે હકીકતમાં પ્રોસેસ। 765 ડિગ્રી તમે ખ્યાલ આવે ને, એક રાઉન્ડ તમે મારો ને ત્યારે 360 ડિગ્રી પૂરી થાય, બીજો રાઉન્ડ લગાવો ત્યારે 720 ડિગ્રી પૂરી થાય। ઓકે,
તો 2 રાઉન્ડ લાગે આખા. એક રાઉન્ડ એટલે 2 પાઈ રેડિયન, બીજો રાઉન્ડ એટલે 4 પાઈ રેડિયન. બરોબર. 720 વત્તા 45 એટલે 765 એટલે 4 પાઈ પ્લસ પાઈ બાય 4 થાય. જો દેખાયું? જેમ પ્રેક્ટિસ કરશો એમ ઓટોમેટિકલી ગ્રીપ આવતી જશે. તો આ 720 વત્તા 45, 720 એટલે 180 ગુણ્યા 4 એટલે 4 પાઈ પ્લસ પાઈ બાય 4. હવે આ 4 પાઈ પ્લસ પાઈ બાય 4 આપણે જે 24 ફોર્મ્યુલા જોયા, 24 અને 24, તો એમાંથી ફાઇનલ થઈ ગયું કે આગળ પાઈ બાય 2 નથી, એટલે આગલા 24 નથી, પાછળના 24 છે. એમાંથી આ કયા પ્રકારનું સ્વરૂપ છે કેમ ખબર પડે? તો એના માટે પણ મેં તમને લખ્યું હતું 4 ઓપ્શન એ બધા, 2 તો કેન્સલ થઈ ગયા, પ્લસ હતું એટલે માઇનસ વાળા કેન્સલ. હવે એક હોય પાઈ પ્લસ થીટા અને બીજું હોય 2 પાઈ પ્લસ થીટા. તો પાઈમાં કોણ આવે? એકી સંખ્યા આવે. અહીંયા શું છે? બેકી સંખ્યા. એટલે બેકી સંખ્યા વાળું સ્વરૂપ એટલે 2 પાઈ પ્લસ થીટા એટલે પહેલું ચરણ દર્શાવે એ સ્વરૂપ આવે. અહીંયા આવી જાઓ, 180 ગુણ્યા 8 પાઈ માઇનસ થીટા. તો અહીંયા 8 પાઈ બેકી સંખ્યા વાળું સ્વરૂપ એટલે 2 પાઈ માઇનસ થીટા. આવું સ્વરૂપ જે છે ચોથું ચરણ દર્શાવે એ વસ્તુ આવશે. અને છેલ્લે અહીંયા આવી જાઓ, 19 પાઈના છેદમાં 3. તો અહીંયા શું કરશું? અહીંયા તો આનો કોઈ ઉપયોગ નહીં થાય. તો અહીંયા મેં ભાગાકાર કરીને તમને સમજાવ્યું છે કે તમારે 19 પાઈને 3 વડે ડિવાઈડ કરવાના કાયદેસર રીતે. આ રીતે. તો 3 ગુણ્યા 6 પાઈ કરો એટલે કેટલા આવે? 18 પાઈ આવે ને છેલ્લે વધે શું? પાઈ. મતલબ કે આનો ફાઇનલી આન્સર શું કહેવાય? 6 પાઈ પ્લસ પાઈ બાય 3. ઓકે, એટલે આ રીતે મળી ગયું. હવે 6 પાઈ પ્લસ થીટા એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવી ગયો પ્રથમ ચરણ 2 પાઈ પ્લસ થીટા વાળું સ્વરૂપ છે. ઘણાને પ્રશ્ન થાય છે ભાઈ 2n પાઈ માં વચ્ચે n શું છે? ભાઈ n એટલે તમારે કિંમત લેવાની, 1 2 3 4 5 6 7 ગમે તે કિંમત લેવાની, તમે લઈ શકો છો. તમે 1 લ્યો તો 2 પાઈ પ્લસ થીટા પ્રકારનું સ્વરૂપ થયું, 2 લ્યો 4 પાઈ પ્લસ થીટા પ્રકારનું સ્વરૂપ થયું, 3 લ્યો 6 પાઈ પ્લસ થીટા પ્રકારનું સ્વરૂપ થયું. હું આશા રાખું બધાને સમજાણું હશે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 અને 10 ઉપર. ચલો પહેલું કામ શું કરશું અહીંયા? તો ભાઈ પહેલા તો મને માઇનસ ડિસ્ટર્બ કરે એટલે માઇનસને હું બહાર કાઢી લઉં. તો અહીંયા અંદર વધશે 11 પાઈના છેદમાં 3. બંનેમાં પ્રોસેસ જોડે કરતા જઈએ તો અહીંયા માઇનસને બહાર કાઢો, 15 પાઈના છેદમાં 4 થશે. હવે આ પ્રકારના સ્વરૂપને કેમ દૂર કરવા એ તો મેં તમને સમજાવ્યું. કોના વડે? ભાગાકાર કરીને. 11 પાઈને તમે 3 વડે ડિવાઈડ કરો તો શું કરીએ? 3 તેરી 9 પાઈ. આવું નહીં ભાઈ, 11 અને 9 વચ્ચેનો ગેપ કેટલો? 2 છે. પણ હું 4 પાઈ વડે ભાગ ચલાવું તો જવાબ શું આવે? 12 પાઈ. તો બે વચ્ચેનો ગેપ કેટલો? 1. જેટલું પણ નજીક જવાતું હોય ને એ જ પ્રયત્ન તમારે કરવાનો. ભાગ કોનાથી ચલાવવાનો? જે એની એકદમ નજીક હોય. ભલે ને 12 પાઈ એની બહાર નીકળી ગયા કહેવાય, 11 પાઈ થી વધી ગયા કહેવાય, ભલે કઈ વાંધો નહીં. ઓકે, એટલે શું થશે? બેને બાદબાકી કરો એટલે અહીંયા શું વધે? માઇનસ પાઈ મળે કે ના મળે? ઓકે, તો કહેવાનો મતલબ એમ થયો મારો કે 11 પાઈના છેદમાં 3 છે એના માટે હું 4 પાઈ આખા અને આ માઇનસ પાઈને હજી મારે 3 વડે ડિવાઈડ કરવાના બાકી, આ સ્વરૂપે લખી શકું છું. હવે તમે ચેક કરી લો. 3 લસા, 3 અહીંયા આપો એટલે 3 4 12 પાઈ, 3 4 12 પાઈ માઇનસ પાઈ એટલે 11 પાઈના છેદમાં 3. મતલબ કે આ વસ્તુને આપણે રેડી બહુ સારી રીતે લખી શક્યા. માઇનસ સાઇન 11 પાઈ બાય 3 ના બદલે હું શું લખી શકું? 4 પાઈ માઇનસ પાઈ બાય 3. 4 પાઈ માઇનસ પાઈ બાય 3. હજુ ના સમજાણું હોય તો અહીંયા સમજાઈ જશે. જો ધ્યાન આપજો. 15 પાઈ બાય 4 છે. 15 પાઈ બાય 4 ને હું 15 પાઈ ને 4 વડે ડિવાઈડ કરું છું તો 4 3 12 થાય. 4 3 12 તો 12 અને 15 વચ્ચેનો ગાળો કેટલો? 3 નો. પણ હું 4 ગુણ્યા 4 પાઈ કરું ને તો અહીંયા 16 પાઈ થાય. બેની બાદબાકી મને માઇનસ પાઈ આ રીતે મળે છે. તો 15 અને 16 નો ગાળો 1 છે. તો જે એકદમ નજીક હોય એના વડે ભાગ ચલાવવાનો. તો ખ્યાલ આવી ગયો હશે. 4 પાઈ આખા છે, આ પાઈને તમારે 4 વડે ડિવાઈડ કરવાના બાકી છે ને અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે. 4 પાઈ માઇનસ પાઈ બાય 4. 4 લસા લઈ લો, ચોકે ચોકે 16 માઇનસ 1 એટલે 15 પાઈના છેદમાં 4. તમે જોઈ શકો છો. એટલે આ શું થયું? માઇનસ કોટ
4 પાઈ માઇનસ પાઈ બાય 4, 4 પાઈ માઇનસ પાઈ બાય 4. ઓકે, ચલો આ વસ્તુ તો આપણા માટે એકદમ ઇઝી અને ક્લિયર થઈ ગઈ છે. ચલો અહીંયા પણ 4 પાઈ માઇનસ થીટા, અહીંયા પણ 4 પાઈ માઇનસ થીટા. તો મારે તમને ઉલ્લેખ કરવો છે કે જ્યારે પણ આપણે આ વસ્તુ ભણીએ છીએ તો અહીંયા હોય 2 પાઈ પ્લસ થીટા, અહીંયા હોય 2 પાઈ માઇનસ થીટા. આને તમે 2 પાઈ માઇનસ થીટા કયો કે પછી 4 પાઈ માઇનસ થીટા કયો કે પછી 6 પાઈ માઇનસ થીટા કયો, બધું સરખું કહેવાય. તો હું લખ્યું અહીંયા કે 4 પાઈ માઇનસ થીટા એ 2 પાઈ માઇનસ થીટા, 4 પાઈ માઇનસ પાઈ બાય 3 એ 2 પાઈ માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ છે. તથા ચતુર્થ ચરણમાં છે. ઓકે, હવે આ જ વસ્તુ અહીંયા લાગુ પડશે, બંનેમાં આ જ વસ્તુ લાગુ પડે છે. ચલો, તો માઇનસ ના માઇનસ એમ ના એમ છે. સાઇન 2 પાઈ માઇનસ થીટા જ હવે તમારે આને સમજવાનું, એટલે જવાબ આવશે સાઇન થીટા. થીટા તરીકે કોણ છે? પાઈ બાય 3, એટલે માઇનસ ના માઇનસ. પણ એક વસ્તુ યાદ રાખજો, ભૂલાઈ ના જાય કે ચોથા ચરણની અંદર પાઈ વાળું સ્વરૂપ છે એટલે વિધેય તો નહીં બદલે, પરંતુ ચોથા ચરણમાં ઓલએસટીસી કોસ અને સેક ધન હોય પણ સાઇન કેવા હોય? ઋણ હોય. તો આ માઇનસ માઇનસ પ્લસ થાય અને સાઇન પાઈ બાય 3 આવે છે. સાઇન 60 ની કિંમત √3/2. તો આ આપણો ફાઇનલી આન્સર થાય છે. ઓકે, આ બાજુ આવી જઈએ. આ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. માઇનસ એમ ના એમ છે, કાઉન્ટ્સની અંદર 2 પાઈ માઇનસ થીટા, બધું આ જ વસ્તુ, બરોબર છે. હવે ત્યાં લખવી હોય તો ચલો લખી જ નાખીએ છીએ. કે 4 પાઈ માઇનસ પાઈ બાય 4 એ 2 પાઈ માઇનસ થીટા પ્રકારનું સ્વરૂપ છે. તથા કેટલામું ચરણ દર્શાવે છે? ચતુર્થ ચરણ. ઓકે, એટલા માટે હવે માઇનસ કોટ 2 પાઈ માઇનસ થીટા એટલે કોટ થીટા થઈ જાય ડાયરેક્ટલી, બરોબર, વિધેય નહીં બદલાય, સીધું કોટ થીટા. પણ ધ્યાન એ રાખવાનું, ચોથા ચરણમાં ઓલ એસટીસી કોસ અને સેક ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે પાછા અહીંયા માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ. થીટા તરીકે કોણ છે? પાઈ બાય 4. કોટ પાઈ બાય 4 ની વેલ્યુ 1. આ આપણો ફાઇનલી આન્સર અહીંયા મળે છે. આ એક્સ્ટ્રા માઇનસ આવે ને એ લખવાના ના ભૂલાઈ જાય, એનું ધ્યાન રાખવાનું ઓલ એસટીસી ના નિયમ મુજબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નોટ ડાઉન કરી લ્યો. આ મેથડ ઘણાને પ્રશ્ન થાય છે કે આ પરથી આ કેમ લખ્યું, તો એના માટે ખાસ મેં અહીંયા ભાગાકારની મેથડ સમજાવી છે, એ આપણને ઘણી બધી સરળ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 3.3 ઉપર આપણે આગળ વધીએ. તો આજના લેક્ચરમાં જે સ્વાધ્યાય 3.3 ના આપણે દાખલાઓ કરશું એની અંદર કોઈ થિયરીની જરૂર છે નહીં. હવે નેક્સ્ટ થિયરી જે હશે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ અને પછી 3.3 માં આગળ વધશું. તો આ એકદમ સરળ છે. તમને બસ પેલું કિંમતોનું કોષ્ટક આવડવું જોઈએ, ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોનું કોષ્ટક આવડવું જોઈએ, તો દાખલા એકદમ આપણાથી સરળ થઈ જાય. ઓકે, ચલો હવે શું કરશું? અહીંયા આપણે સાબિત કરવાનું છે કે ભાઈ આ વસ્તુ બરાબર આ છે. તો ચલો LHS લઈ લઈએ. સાઇન સ્ક્વેર પાઈ બાય 6, પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી. હું બોલતો જાઉં છું એટલે રિવિઝન થાય. કોસ સ્ક્વેર પાઈ બાય 3, પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી. યાદ કરો, મેં તમને કેમ યાદ રખાવેલું? 6 હોય તો 3, 3 હોય તો 6, આ રીતે, બરોબર. અને અહીંયા tan સ્ક્વેર પાઈ બાય 4 અને 4 હોય તો 45, આ રીતે. ચલો, તો સાઇન સ્ક્વેર પાઈ બાય 6, આનો મતલબ એમ થયો સાઇન પાઈ બાય 6 નો વર્ગની વાત કરે છે. હવે સાઇન પાઈ બાય 6 એટલે કે સાઇન 30 ની કિંમત, સાઇન 30, સાઇન 30 ની કિંમત કેટલી છે ભાઈ? 1/2, એનો વર્ગ કરો. ત્યારબાદ કોસ પાઈ બાય 3, કોસ 60, યાદ રાખજો કોસ 60 ની વાત થાય છે, તો કોસ 60 ની કિંમત પણ 1/2 છે, એનો પણ વર્ગ કરો. કોસ 30 ની કિંમત √3/2 છે,
પણ cos 60 આવે તો 1/2 જ આવે, કારણ કે cos π/3 1/2 થાય. ઓકે, tan π/4, tan 45 ની કિંમત 1 છે, 1 નો વર્ગ થાય. ચલો રેડી. 1/2 નો સ્ક્વેર એટલે 1/4 થાય છે. 1/2 સ્ક્વેર 1/4 માઇનસ 1 સ્ક્વેર 1 થશે. ચલો રેડી. 4 લસા લઈ લો. 4 મેં લસા લઈ લીધા. અહીંયા 4 છે તો આપવાની જરૂર નથી. અહીંયા 4 છે તો આપવાની જરૂર નથી, પણ અહીંયા 4 નથી તો 4 વડે ગુણાકાર કરવો પડે એટલે 4 એકુ 4 થાય. 1 + 1 - 4, 2 - 4 એટલે -2/4 એટલે 2 ઉડી જાય તો -1/2. આ આપણે સાબિત કરી આપ્યું એને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે સાબિત કરી આપ્યું. માત્ર સાદું રૂપ છે, એમાં મારે કાંઈ સમજાવવાની જરૂર નથી, પરંતુ તમને આ જે મૂલ્ય જે છે એ આપણને ખ્યાલ હોવા જરૂરી છે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. તો આની અંદર આપણે LHS લઈ લઈએ. 2 sin સ્ક્વેર π/6 એટલે sin π/6 એટલે કે sin 30 ની વેલ્યુ છે 1/2 અને એના વર્ગ કરવાની વાત આવશે. cosec સ્ક્વેર 7 π/6, ભાઈ આ વસ્તુ કંઈક નવીન આવી છે, ચલો એના માટે વિચારવું પડશે. ઇન્ટુ cos સ્ક્વેર π/3, π/3 એટલે 60 ડિગ્રી. ચલો રેડી. હાલો આગળ વધીએ. કિંમતો મૂકવાની વાત આવશે. પહેલા તો શું કરીએ? પહેલા તો આ 7 π/6 નું કંઈક આપણે સોલ્યુશન કરવું પડશે, તો એના માટે ધ્યાન આપો. જે લોકોને ડાયરેક્ટલી ખ્યાલ નથી આવતો એના માટે 7 π/6 એટલે હકીકતની અંદર શું થાય છે તો કે 7 π ને તમે 6 વડે ડિવાઈડ કરો છો. હવે આની અંદર તમે 6 એકુ 6 પણ કરી શકાય અને 6 દુ 12 પણ કરી શકાય. નજીક કોણ? 6 1 6, તો 6 * π કરો એટલે અહીંયા શું મળે તમને? 6 π મળે. આન્સર 2 નો બાદબાકી કરશો એટલે કેટલા મળશે? π મળશે. મતલબ કે જવાબ શું આવ્યો? π પૂરા. પણ હજી તમારે આ π ને 6 વડે ડિવાઈડ કરવાના બાકી છે. પછી તો તમને હે ને પ્રેક્ટિસ, જેમ જેમ પ્રેક્ટિસ તમે વધારતા જશો ને એમ ખ્યાલ આવી જશે. હવે અમારા લોકોને આ વસ્તુ ના કરવાની હોય તો ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય. 7 π/6 એટલે π + π/6 ની જ વાત થતી હોય. ઓકે, 5 π/6 હોય તો π - π/6 દ્વારા જ મળતું હોય. 7 ને અહીંયા 6 તો સરવાળો, 5 ને અહીંયા 6 તો બાદબાકી. ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય, પ્રેક્ટિસ વધે એમ. નહીતર મેં તમને ટ્રીક તો સમજાવી જ છે. 7 π ને 6 વડે ડિવાઈડ કરો એટલે 6 * π કરવાથી 6 π થાય. હજુ π વધે છે, એને 6 વડે ડિવાઈડ કરવાના બાકી છે. ચેક કરી લેવાનું. 6 લસા, 6 π + π એટલે 7 π/6. તો હું 7 π/6 ને આ સ્વરૂપે લખીશ, એ આપણે ધ્યાન રાખશું. ચલો 2 sin π/6 ની વેલ્યુ, sin 30 ની વેલ્યુ 1/2 છે, યાદ રાખશું. sin 30 ની કિંમત કેટલી છે? 1/2 એટલે sin π/6 ની કિંમત 1/2 એનો સ્ક્વેર પ્લસ cosec 7 π/6. હું 7 π/6 ના બદલે શું લખી શકું હવે? π + π/6 cosec સ્ક્વેર π + π/6 ઇન્ટુ cos સ્ક્વેર π/3. cos π/3 એટલે કે cos 60 ની કિંમત શું? cos 30 ની કિંમત √3/2. cos 60 ની કિંમત છે એ 1/2 છે અને એનો વર્ગની વાત છે. ઓકે, ચલો 2 એના ગુણાકારમાં 1/2 નો સ્ક્વેર કેટલો થાય? 1/4 પ્લસ, સાંભળજો હવે અહીંયા શું લાગુ પડે છે સમજાવું તમને. cosec π + π/6 વર્ગ ભલે ઉપર હોય, અહીંયા કયું સ્વરૂપ લાગુ પડશે? જોજો અહીંયા 2π કે 4π કે 6π નથી, પણ શું છે? π છે. π + θ નું સ્વરૂપ લાગુ પડે. કયું સ્વરૂપ લાગશે ભાઈ? π + θ પ્રકારનું સ્વરૂપ. તો એનો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ. π + θ પ્રકારનું સ્વરૂપ, π + θ સ્વરૂપ મુજબ કેટલામું ચરણ લાગુ પડે? ત્રીજું ચરણ, તૃતીય ચરણ લાગુ પડે. કયું ચરણ ભાઈ? π + θ મુજબ તૃતીય ચરણ. π છે, વિધેય તો નહીં જ બદલે, એટલા માટે શું થાય? કોસેક ના કોસેક જ રહેશે. કોસેક π + θ એટલે કોસેક θ જ થશે, કોસેક π/6 જ મળશે. પરંતુ ઋણ આવશે કે નહીં એ કેમ ખબર પડે? તો એના માટે
એના માટે તમારે જોવાનું OLSTC ત્રીજા ચરણમાં tan અને cot ધન છે, બાકીના ઋણ, એટલે માઇનસ કોસેક π/6 થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ આપણને માઇનસ કોસેક π/6 મળે અને એનો ઉપર શું છે સ્ક્વેર છે અને એના ગુણાકારમાં 1/2 નો સ્ક્વેર 1/4 મળે છે. ઓકે, ચલો હવે આપણને ખ્યાલ આવી ગયો કોસેક π/6 કોસેક 30 એટલે કે sin 30 ના ઊંધા 1/2 ના ઉલટા કરો એટલે 2 મળે. એટલે વેલ્યુ કેટલી છે હકીકતમાં -2 છે. છેદ ઉડાડી દો એટલે 1/2 મળ્યા પ્લસ માઇનસ ના માઇનસ કોસેક π/6 ની વેલ્યુ હમણાં આપણે ચર્ચા કરી sin π/6 ના ઉલટા 1/2 ના ઉલટા 2 -2 નો વર્ગ થાય ઇન્ટુ 1/4. ચલો રેડી, આ થયા 1/2 પ્લસ -2 નો સ્ક્વેર 4 ઇન્ટુ 1/4 એટલે 4 4 કેન્સલ 1/2 પ્લસ 1 2 લસા 1 પ્લસ 2 આન્સર આવશે 3/2. એટલે આપણે કહી શકીએ કે આ આપણા RHS અહીંયા મળી ગયા. ટોટલ દાખલાની અંદર ફક્ત સમજવાની જો કોઈ વસ્તુ હોય તો એ હતા કોસેક સ્ક્વેર 7 π/6 કે જે આપણે એકદમ શાંતિથી સમજ્યા છીએ. નોટ ડાઉન કરી લો.